આ લેક્ચરમાં આપણે હાઇડ્રોજનની બનાવટ સમજીશું. હવે હાઇડ્રોજન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ભવિષ્યનો ઉર્જા સ્ત્રોત કહી શકાય. તો કેવી રીતે હાઇડ્રોજનની બનાવટ કરવામાં આવે છે, કારણ કે મેઇન પહેલાં તો હાઇડ્રોજનને ઉત્પન્ન કેવી રીતે કરવો. વાતાવરણમાં તો H2 છે જ, પરંતુ આપણે એ જે હવામાં ભળેલો છે, જ્યારે આપણે અલગ હાઇડ્રોજનની વાત કરીએ છીએ, તો હાઇડ્રોજનની બનાવટમાં સામાન્ય રીતે ધાતુ અને ધાતુના હાઇડ્રાઇડમાંથી એને મુક્ત કરવામાં આવે છે. અનેક પદ્ધતિઓ એના માટે છે. આપણે કેટલીક એમાંની પદ્ધતિઓ જોઈએ. પહેલાં પ્રયોગશાળામાં, સ્કૂલની અંદર આપ આ પ્રયોગ કરી શકો છો. બહુ સિમ્પલ છે કે પ્રયોગશાળામાં કેટલાક પ્રયોગો તમે કરશો જેમાં ટેસ્ટ ટ્યુબની અંદર તમારે એમાં હાઇડ્રોજન ઉત્પન્ન થતો તમને દેખાશે. તેમાંની કેટલીક પ્રક્રિયાઓ આ પણ છે. પ્રયોગશાળામાં હાઇડ્રોજનની જે બનાવટ છે તે આવી રીતે કરવામાં આવે છે. ઝીંક, પ્રયોગશાળામાં એક બોટલમાં તમને દાણાદાર ઝીંક મળી રહેશે, એટલે કે ઝીંકના ટુકડા. એ ઝીંકના ટુકડા, દાણાદાર જે ઝીંક છે તેની પ્રક્રિયા મંદ HCl સાથે કરવામાં આવે, એટલે કે ઝીંક પ્લસ મંદ ટ્વાઇસ HCl. તો એમાંથી આપ સૌ જાણો છો કે હાઇડ્રોજન જે છે એના કરતાં જે ઝીંક છે, બરાબર, એનો રિડક્શન પોટેન્શિયલ જે છે એ ઋણમાં છે. તમે ટેબલમાં જોશો ને તો તમને ખ્યાલ આવશે. એટલે અહીંયા ઝીંક જે છે એ Hની જગ્યાએ એનું સ્થાન લે છે અને એમાંથી ZnCl2 એટલે કે ઝીંક ક્લોરાઇડ બનાવે છે. એનો ઓક્સિડેશનાંક તમે જુઓ ને શું થશે. ઝીંક જે છે ને એનો ઓક્સિડેશનાંક અહીંયા 0 થશે, રાઈટ. અહીંયા Hનો ઓક્સિડેશનાંક જે છે +1 છે, આ -1 છે. અહીંયા ઝીંકનો ઓક્સિડેશનાંક તમે જોશો તો +2 થઈ જશે. ક્લિયર? એટલે HClમાંથી Hને છૂટું કરે છે કોણ? ઝીંક. તો અહીંયા H જે છે એ હાઇડ્રોજન વાયુ તરીકે છૂટો પડશે. તો પહેલી બહુ સિમ્પલ પ્રક્રિયા છે. ઝીંક, દાણાદાર ઝીંક મંદ HCl સાથે પ્રક્રિયા કરો. ટેસ્ટ ટ્યુબમાં તમે જેવો ઝીંકના ટુકડા લઈને HCl અંદર રેડશો, તરત જ હાઇડ્રોજનના બબલ્સ તમને ટેસ્ટ ટ્યુબમાંથી બહાર નીકળતા જોવા મળશે. તો ઝીંક પ્લસ મંદ ટ્વાઇસ HCl, તો અહીંયા ઝીંક Cl2 છૂટું પડશે, ઝીંક ક્લોરાઇડ, અને આ H2 એ હાઇડ્રોજન વાયુ તરીકે છૂટું પડશે. બીજું છે મંદ H2SO4, એની સાથે પણ પ્રક્રિયા કરે છે. તો અહીંયા ઝીંક સલ્ફેટ છૂટું પડશે, ZnSO4, અને પ્લસ આ H2 વાયુ છૂટો પડશે. બીજી બહુ જ ઇમ્પોર્ટન્ટ એક પ્રક્રિયા છે દાણાદાર ઝીંકની જલીય આલ્કલી સાથે. જલીય આલ્કલી એટલે NaOH. તો એના ટ્વાઇસ NaOH તમે લો, બરાબર. તો એ ઝીંકની જલીય આલ્કલી સાથે પ્રક્રિયા કરવાથી એક નિપજ મળે છે. હવે H2 છૂટો થશે એ તો આપ સૌ જાણો છો. ચલો, આમાંથી H2 નીકળી ગયો. હવે બાકી ઝીંક અને ટ્વાઇસ Na અને O2 એવી રીતે એક આખું સંયોજન બને છે, અને એ સંયોજન બને છે Na2, કારણ કે 2 Na છે. Na2 પછી ઝીંક Zn, અને વિદ્યુત ઋણતા સૌથી વધારે O ને, એટલે O પાછળ આવશે, O પણ 2, એટલે Na2 ઝીંક O2. સંયોજનનું સૂત્ર યાદ રાખજો. Na જે છે એની જે ધન આયન છે એ ઝીંક કરતાં વધારે છે, એટલે એને પહેલો લખવાનો છે, પછી ઝીંક લખવાનો છે, અને પછી વિદ્યુત ઋણતા વધારે છે એ લખવાનો છે, એટલે ઋણ આયન. તો Na2 ZnO2. તો આ Na2 ZnO2 છે એનું નામ છે, નામ પણ તમારે યાદ રાખવું પડશે, સોડિયમ, કારણ કે સોડિયમથી શરૂ થાય છે. અને ZnO2 છે ઝીંકેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આનું નામ શું છે? સોડિયમ ઝીંકેટ. આનું નામ ઝીંક સલ્ફેટ, આ ઝીંક ક્લોરાઇડ. બધાના નામ આપણે યાદ રાખવા પડશે. પરીક્ષામાં તમારે બધાના નામ લખવાના છે, મેં નથી લખ્યા અહીંયા, બરાબર. આ ઝીંક છે. 3 પ્રક્રિયા પ્રયોગશાળામાં તમે કરી શકો, અને એમાંથી હાઇડ્રોજનના બબલ્સ તમને દેખાશે. એટલે આ રીતે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટ આ રીતે થાય છે, બરાબર.
હવે વ્યાપારિક ઉત્પાદન એટલે ઉદ્યોગની અંદર જે ઔદ્યોગિક રીતે હાઇડ્રોજનની જરૂર પડતી હોય, કારણ કે ત્યાં તો હજારો ટન, બરાબર, હજારો લાખો ટન હાઇડ્રોજનની જ્યારે જરૂર પડતી હોય ત્યારે આ રીતે પ્રયોગશાળામાં બને એ તો બહુ જ ઓછી માત્રામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. તો વ્યાપારિક ઉત્પાદનની અંદર કેવી રીતે હાઇડ્રોજનનું ઉત્પાદન કરવામાં આવે છે. બીજું કે ઉદ્યોગમાં કેટલીક વખત હાઇડ્રોજનની જે બનાવટ કરવામાં આવે છે ને એ અતિ શુદ્ધ હાઇડ્રોજન જોઈએ, એમાં બીજા વાયુની ભેળસેળ ના જોઈએ. તો શુદ્ધ હાઇડ્રોજન મેળવવા માટે જનરલી વિદ્યુત વિભાજન પદ્ધતિ વાપરવામાં આવે છે. વિદ્યુત વિભાજન પદ્ધતિ જ્યારે પણ તમે શબ્દ સાંભળ્યો એટલે યાદ રાખવાનું કે વિદ્યુતથી એનું વિભાજન થતું હશે. અહીંયા પ્રક્રિયકમાં જે કંઈ દ્રાવણ લેવામાં આવતું હશે અથવા પ્રવાહી લેવામાં આવતું હશે તેના ટુકડા થતા હશે, વિભાજન એટલે કે ધન અને ઋણ આયનમાં વિભાજન થતું હશે. અને વિદ્યુત એટલે કરંટથી વિભાજન થતું હશે. એટલે એમાં એનોડ કેથોડ ધ્રુવ હશે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હશે, વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો હશે, દ્રાવણમાં જે રહેલો છે અથવા પીગાડેલ કે પ્રવાહી હોય એમાં ધન ઋણ આયન જુદા થતા હશે, એનોડ કેથોડ ઉપર એ ભેગા થતા હશે. બરાબર. તો જનરલી વિદ્યુત વિભાજન પ્રક્રિયા એવી રીતે હોય છે. તો વ્યાપારિક ઉત્પાદનમાં અલગ અલગ રીતો છે. એમાં પહેલી રીત લઈએ આપણે પાણીમાંથી એસિડિક પાણી. આ પાણી જે છે ને એ અહીંયા મંદ H2SO4 એડ કરેલો છે એટલે એને એસિડિક પાણી પણ કહી શકાય. તો પાણીમાંથી કેવી રીતે હાઇડ્રોજન ઉત્પન્ન કરો? તો પાણી જે એસિડિક પાણી છે, બરાબર, એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે મંદ H2SO4 અથવા બેઝ દ્વારા. તો એમાંથી પ્લેટિનમ ધ્રુવો હોય છે, જેને વિદ્યુત ધ્રુવો પણ કહેવાય, પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો, એનોડ ને કેથોડ તરીકે. તો ત્યાં એ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો પર ટ્વાઇસ H2 પ્લસ O2 આ રીતે H2ઓના વિભાજનથી હાઇડ્રોજન વાયુ આપણને મળે છે અને બીજા ધ્રુવ પર ઓક્સિજન મળે છે. આ બંને ધ્રુવો શાના છે? પ્લેટિનમના છે. બરાબર. બીજો સીધો પ્રશ્ન પૂછું એ પ્લેટિનમનો એક ધ્રુવ માઇનસ હશે, એક ધ્રુવ પ્લસ હશે, એટલે એક ધ્રુવ એનોડ હશે, એક ધ્રુવ કેથોડ હશે. તો તમારે વિચારવાનું છે કે એનોડ ઉપર કયો વાયુ જાય અને કેથોડ ઉપર કયો વાયુ જાય, એટલે કે ધન વિદ્યુત ધ્રુવ પર કયો વાયુ જશે અને ઋણ વિદ્યુત ધ્રુવ પર કયો વાયુ જશે. એ થોડુંક તમે વિચારજો, પછી આપણે આગળ જોઈશું. બરાબર. ચલો બીજી રીત બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH ટ્વાઇસ, એનું જલીય દ્રાવણ લેવામાં આવે છે વિદ્યુત વિભાજ્ય તરીકે, એનું પણ વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. આ બીજી રીત જે છે ને એ જ્યારે અતિ શુદ્ધ હાઇડ્રોજન વાયુ મેળવવો હોય, અતિ શુદ્ધ હાઇડ્રોજન વાયુ, ત્યારે આ રીત ખાસ કામમાં આવે છે. બરાબર. આ પણ ગેસ ફોર્મમાં છે, આ પણ ગેસ ફોર્મમાં છે. એટલે લગભગ 99.95% કરતાં પણ અતિ શુદ્ધ વાયુ જ્યારે મેળવવો હોય ત્યારે બેરિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીને આ રીતે મેળવવામાં આવે છે. આ વખતે જે વિદ્યુત ધ્રુવ છે એ નિકલનો વિદ્યુત ધ્રુવ લેવામાં આવે છે, નિકલનો વિદ્યુત ધ્રુવ. તો નિકલના વિદ્યુત ધ્રુવો ઉપર બેરિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જ્યારે અતિ શુદ્ધ મેળવવો હોય ઉદ્યોગમાં ત્યારે કયો પ્રક્રિયક વપરાય છે? બેરિયમ હાઇડ્રોક્સાઇડ. તો આવા MCQ પ્રશ્ન પૂછે કે વ્યાપારિક ઉત્પાદનમાં અતિ શુદ્ધ હાઇડ્રોજન મેળવવા માટે કયા પ્રક્રિયકનું જલીય દ્રાવણ લેવામાં આવે છે? તો તમારે યાદ રાખવું પડશે અણુસૂત્ર સાથે. બરાબર. તો આ જે છે એ વિદ્યુત વિભાજનની બે સામાન્ય રીતો હતી. હજુ ત્રીજા નંબરમાં પણ વિદ્યુત વિભાજનની આપણે એક રીત શીખી રહ્યા છીએ. ત્રીજા નંબરની જે પ્રક્રિયા છે તે પણ વિદ્યુત વિભાજન દ્વારા જ પ્રક્રિયા છે, એટલે કે વિદ્યુત વિભાજન. હવે આ જે પ્રક્રિયા છે એ જનરલી ક્ષારયુક્ત દરિયાનું પાણી, એકચ્યુઅલી દરિયાનું પાણી ક્ષારયુક્ત જ હોય, પરંતુ એમાં જે વધારે ક્ષાર ઓગળેલું છે મીઠું, આપણે NaCl કે ખારું પાણી હોય છે. હવે જનરલી ધારો કે દરિયાનું પાણી ના હોય અને સામાન્ય પાણી હોય ને એમાં મીઠું ઓગાળીએ
તો એ દ્રાવણને બ્રાઇન કહેવામાં આવે છે. બ્રાઇન, BRINE. એટલે જ્યારે પણ ભવિષ્યમાં કેમેસ્ટ્રીમાં તમે બ્રાઇન શબ્દ સાંભળો તો બ્રાઇનનો મતલબ તમારે શું યાદ રાખવાનું? પાણીમાં ક્ષાર ઓગાળેલો છે, એટલે કે મીઠું ઓગાળેલું છે, તો બ્રાઇન લેવામાં આવે છે. બ્રાઇન એટલે ક્ષારયુક્ત દરિયાનું પાણી. હવે એ પાણી તો છે જ H2O, એમાં ક્ષાર કયો છે? મીઠું, NaCl. મેં એને અલગ અલગ કરેલા છે કારણ કે મીઠું છે પાણીમાં એકચ્યુઅલી ઓગળેલું હોય છે, ક્ષાર ઓગળેલો હોય છે. એટલે Na પ્લસ અને Cl માઇનસ, ટ્વાઇસ Na પ્લસ, ટ્વાઇસ Cl માઇનસ, ટ્વાઇસ H2O. વિદ્યુત વિભાજન કરવામાં આવે છે, એમાંથી Cl2 ગેસ ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે. અને આ જે ટ્વાઇસ Na જે છે, બરાબર, એ ત્યાંનો ત્યાં જ રહે છે અને પાણીનું વિદ્યુત વિભાજન થઈને OH છૂટો પડે છે, બરાબર. તો આ Na અને OH જે છે ને એ પ્રેક્ષક આયન છે, એના ઓક્સિડેશન આંકમાં કોઈ ફરક પડતો નથી, પણ અહીંયા Cl અને Hનું ઓક્સિડેશન આંકમાં અહીંયા ફરક પડે છે. અહીંયા Clનો -1 હોય છે, અહીંયા 0 થઈ જાય છે, બરાબર. અહીંયા એનો +1 હોય છે, અહીંયા 0 થઈ જાય છે. એટલે અહીંયા તમે જો ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા થાય છે વિદ્યુત વિભાજનમાં, રાઈટ. તો ક્ષારયુક્ત દરિયાના પાણી એટલે કે બ્રાઇનનું વિદ્યુત વિભાજન થઈને આપણને પ્રોડક્ટ જે જોઈએ છે કઈ મળે છે? હાઇડ્રોજન. કેવી રીતે મળે છે? તો મેં કહ્યું એ પ્રમાણે વિદ્યુત વિભાજનમાં 2 ધ્રુવો હોય છે, બંને ધ્રુવ એક એનોડ એક કેથોડ તરીકે, એક બાજુ ઓક્સિડેશન પ્રક્રિયા થાય, એક બાજુ રિડક્શન પ્રક્રિયા થાય. તો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે આપણે ચેક કરીએ. તો આમાં જે ક્ષારયુક્ત દરિયાનું પાણી છે એમાં જે Cl એનોડમાં જે Cl છે, Cl માઇનસ ઓગળેલા, રાઈટ, તે એનોડ ઉપર ઓક્સિડેશન કરે છે અને એમાંથી Cl2 બનાવે છે. તો કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરતું હશે? 2 ઇલેક્ટ્રોન મુક્ત કરતું હશે. આ કઈ પ્રક્રિયા થતી હશે? ઓક્સિડેશન પ્રક્રિયા થતી હશે. સામે કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે? તો ત્યાં જે H2O છે એ શું કરશે? પેલા 2 ઇલેક્ટ્રોનને સ્વીકારશે, રિડક્શન પ્રક્રિયા થશે અને 2 ઇલેક્ટ્રોનને સ્વીકારશે એટલે H2 ગેસ છૂટો પાડશે અને ટ્વાઇસ OH માઇનસ, એટલે H2માં પેલા OH છે એટલે 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને છૂટા પડશે અને H2 ગેસ છૂટો કરશે. એટલે અહીંયા આ કઈ પ્રક્રિયા થશે? રિડક્શન પ્રક્રિયા થશે. તો આ રીતે એનોડ ઉપર Clનું Cl2માં રૂપાંતર થાય, કેથોડ ઉપર ટ્વાઇસ H2Oનું H2 ગેસમાં રૂપાંતર થાય, બરાબર. અમને એક પ્રશ્ન પૂછેલો ને કે એનોડ અને કેથોડ ઉપર કયા વિદ્યુત ધ્રુવ પર કયા વાયુ ઉત્પન્ન થાય? તો તમે યાદ રાખી શકો કે કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, એનોડ ઉપર Cl2 વાયુ મુક્ત થાય છે. હવે જે દ્રાવણ હતું ને દ્રાવણમાં અહીંયા જો OH ઉત્પન્ન થયા, બાકી ઉપર હજુ કોણ ઉત્પન્ન થયેલું હતું? Na. તો Cl2 અહીંયા ઉત્પન્ન થયો, H2 ગેસ કેથોડ ઉપર ઉત્પન્ન થયો, દ્રાવણમાં અંદર રહ્યા Na પ્લસ, અહીંયા મળી ગયા OH માઇનસ, એટલે શું મળી ગયું? ટ્વાઇસ NaOH. એટલે અહીંયા આ જે મળી ગયું એ શું મળી ગયું? NaOH. કેટલા? ટ્વાઇસ NaOH. એ જનરલી આ પ્રક્રિયા ક્યાં કરવામાં આવે છે? તો અહીંયા જો કેટલી બધી નીપજ મળી. એક તો પહેલાં NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આપ સૌ જાણો છો તેમ છતાં નામ લખું. એક તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું ઉત્પાદન થયું, બીજું ક્લોરીન વાયુનું ઉત્પાદન થયું. તો ક્લોરીન વાયુ પણ મળ્યો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ વાયુ પણ મળ્યો અને જોડે જોડે ઉપપેદાશ તરીકે બીજો કયો વાયુ મળ્યો? હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજન આપણને ઉપપેદાશ તરીકે મળે છે, તે જેનો ઉપયોગ કરી શકાય આપણે. એટલે આ રીતે ક્ષારવાળા જે બ્રાઇન છે એનું આ રીતે વિદ્યુત વિભાજન કરીને આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ક્લોરીનની સાથે ઉપપેદાશ તરીકે હાઇડ્રોજન વાયુ મળે છે. જો ચોથા નંબરની ઔદ્યોગિક રીત. આ રીતથી સૌથી ઓછા ખર્ચે અને સૌથી વધારે પ્રમાણમાં હાઇડ્રોજનની બનાવટ કરવામાં આવે છે પેટ્રોલિયમ પદાર્થોમાંથી. તો એમાં મળતા કેટલાક પદાર્થોમાંનો એક મુખ્ય પદાર્થ હાઇડ્રોકાર્બન. આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટર શીખવાના છે, તે વખત ડિટેલમાં શીખવાના છે. તો એનું સૂત્ર છે સામાન્ય CnH2n+2.
કે હાઇડ્રોકાર્બન એક નથી, અસંખ્ય છે, ઘણા બધા, જેમાં કાર્બન જે છે એના કરતાં હાઇડ્રોજન છે એને 2 વડે ગુણી એમાં 2 H ઉમેરવાના, એટલી સંખ્યામાં હાઇડ્રોજન હોય તો એ જે સંયોજન છે બધા જ કયા નામે ઓળખાય? હાઇડ્રોકાર્બન. બરાબર. જો આપણે ઉદાહરણ લઈએ, જેમ કે સી એકલો લઈએ, ભાઈ પહેલા કાર્બનવાળા જોડે કેટલા હાઇડ્રોજન હોય? તો કે સી એક લીધો મેં, તો એચ કેટલા હોય? ગણી નાખો. 2 એકા 2 ને 2 4, તો એચ કેટલા હોય? 4. તો આ જે છે કયા નામે ઓળખાય છે? મિથેન નામનું હાઇડ્રોકાર્બન છે. એવી રીતે ધારો કે આપણે C4 લઈએ તો એચ કેટલા આવે? તો C4 લીધા તો N4 થયા, એટલે 4 × 2 8, 8 + 2 10, તો અહીંયા આગળ H10 આવશે. તો આ જે 4 કાર્બન ધરાવતો જે છે હાઇડ્રોકાર્બન એને બ્યુટેન કહેવામાં આવે છે, જે આપણે LPG ગેસમાં વપરાય છે. બરાબર. તો આ મેં કેટલાક ઉદાહરણ લીધા હાઇડ્રોકાર્બનના. હવે અહીંયા જેટલા કાર્બન લો ને એટલા જ પાણીના અણુ લેવાના. તો અહીંયા કાર્બન મેં 1 લીધો, તો અહીંયા પાણીના અણુ કેટલા લઈશું? 1 લઈશ. બરાબર. અહીંયા મેં કાર્બન 4 લીધા, તો પાણીના અણુ કેટલા લઈશ? 4 લઈશ. બરાબર. તો હવે કેવી નિપજ મળે છે ચેક કરીએ આપણે. હવે હાઇડ્રોકાર્બન કોઈ પણ લો, 1270 કેલ્વિન તાપમાન, ઇટ્સ વેરી હાઈ, ઘણું ઊંચું તાપમાન છે. ઉદ્દીપક કયો લેવાનો છે? નિકલ. નિકલ ઉદ્દીપકની હાજરીમાં બહુ જ ઊંચા તાપમાને હાઇડ્રોકાર્બન અને પાણીની વરાળ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નિપજ તરીકે આપણને હાઇડ્રોજન વાયુ એટલે કે ડાયહાઇડ્રોજન મળે છે. હવે કેવી રીતે મળે છે જનરલી એ સમજીએ આપણે. તો અહીંયા જેટલા કાર્બન લો ને, સીધી વસ્તુ, હાઇડ્રોકાર્બનને તમે પાણીની વરાળ સાથે ગરમ કરો છો તો અહીંયા જેટલા કાર્બન છે ને એટલા કાર્બનનો તમને એટલે કે NCO કાર્બન મોનોક્સાઇડ મળશે. અને 2N + 1 જેટલો તમને મળશે H2. તો આ રીતે આપણને હાઇડ્રોજન વાયુ મળે છે. બરાબર. ફરીથી જોઈ લઈએ આપણે. જેટલા N લો છો એટલા જ N વાર એટલી સંખ્યામાં કાર્બન મોનોક્સાઇડ મળે. એટલે અહીંથી કાર્બન છૂટો પડે, અહીંયાથી ઓક્સિજન છૂટો પડે. એટલે આ ઓક્સિજન અને કાર્બન બંનેની સંખ્યા સમાન છે. જો NO અને NC એટલે એટલા કાર્બન મોનોક્સાઇડ છૂટા પડે. ચલો અહીંયા કેટલા છૂટા પડે આ જુઓ. અહીંયા કાર્બન 1 છે, ઓક્સિજન 1 છે, એટલે અહીંયા 1 CO છૂટા પડશે. ચલો અહીંયા કેટલા છૂટા પડે? 4 કાર્બન છે, 4 ઓક્સિજન છે, તો અહીંયા 4 CO છૂટા પડશે. ક્લિયર? ચલો પ્લસ હાઇડ્રોજન કેટલા છૂટા પડે? 2N + 1. 2N એટલે કે આને 2 વડે ગુણવાના અને 1 ઉમેરવાનો. બરાબર. તો 2N + H2 છૂટા પડે. તો અહીંયા કેટલા છૂટા પડે? 2N + 1 એટલે અહીંયા કાર્બનમાં 1 કાર્બન છે એટલે N 1 છે, એટલે 2N એટલે 2 એકા 2 અને 1 ઉમેરવાનું એટલે 3. તો આ જગ્યાએ 3 હાઇડ્રોજન છૂટા પડે ગેસ. આ પણ ગેસ ફોર્મમાં, અને આમે 6 થઈ ગયા. જુઓ 4 ને 2 6 એ 3 હાઇડ્રોજન છૂટા પડ્યા. ચલો અહીંયા ગેસ કરો જોઈએ કેટલા હાઇડ્રોજન છૂટા પડે. આ રીતે ગણશો તો પણ આવશે અને સૂત્ર પ્રમાણે ગણશો તો પણ આવશે. સૂત્ર પ્રમાણે અહીંયા કેટલા છે? 4. તો અહીંયા 4 એટલે 4 × 2 8, 8 + 1 9, તો એ કેટલા છૂટા પડશે? 9H2. ગણી નાખો. 4 × 2 = 8, 10 ને 8 18, 9 × 2 = 18. તો આ રીતે બ્યુટેનને પાણીની વરાળ સાથે એટલે કે આ ગેસ ફોર્મમાં છે. બરાબર. નિકલ ઉદ્દીપકની હાજરી, 1270 કેલ્વિન તાપમાન. તો આ રીતે CO + H2 CO + H2 CO + H2 નું મિશ્રણ મળે છે.
એવી જ રીતે કોક જેને કહેવાય, બરાબર, એને પણ પાણીની વરાળ સાથે એક કાર્બનનું જ એક સ્વરૂપ છે, બરાબર. કોલટાર ને કોલ ગેસ ને એમાંથી કોક જે મળે છે કાર્બનનું એક સ્વરૂપ છે. તો એને પણ પાણીની વરાળ સાથે આ જ તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં, તો એમાંથી પણ આપણને CO ગેસ ફોર્મ પ્લસ H2 ગેસ ફોર્મમાં છૂટા પડે. એ ટૂંકમાં હાઇડ્રોકાર્બન કે કોકને પાણીની વરાળ સાથે ઊંચા તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતા કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજનનું મિશ્રણ મળે છે. એવી રીતે તમે લખી શકો. તો આ બધું જે મિશ્રણ મળે છે, ટૂંકમાં જે મિશ્રણ મળે છે કોનું મળે છે? CO પ્લસ H2, CO પ્લસ H2. આ ઉપરનું બધું મિશ્રણ જે છે એ કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજનનું મિશ્રણ છે. કોઈ ધોરણમાં ભણ્યા છો? કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનના મિશ્રણને કયા નામે ઓળખવામાં આવે છે? જળવાયુ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ જળવાયુનો બહુ જ મોટો એક ઉપયોગ પણ છે. આ જે જળવાયુ છે CO અને H2 નું મિશ્રણ એ મિથેનોલ, ત્યારબાદ અનેક હાઇડ્રોકાર્બન, મિથેનોલ તો ખરો જ, અનેક પ્રકારના હાઇડ્રોકાર્બન સંશ્લેષણમાં વપરાય. આ જળવાયુ જે છે એ મિથેનોલ અને હાઇડ્રોકાર્બન, અનેક પ્રકારના હાઇડ્રોકાર્બનના સંશ્લેષણમાં વપરાય. અને સંશ્લેષણ એટલે કે બનાવટમાં, તો એટલા માટે એને સંશ્લેષિત વાયુ પણ કહેવામાં આવે છે. સંશ્લેષિત વાયુ, સંશ્લેષિત વાયુ જે છે એનું ઇંગ્લિશમાં નામ છે સિન ગેસ. સિન ગેસ એટલે સિન્થેસિસ એટલે સંશ્લેષણ કરવાનો ઇંગ્લિશ શબ્દ છે, એટલે કે એને સિન ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આટલા બધા એના નામ છે. તો આ જે વાત હતી એ જળવાયુની વાત હતી. ફરીથી, જળવાયુ એટલે શું? કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ. જળવાયુનો ઉપયોગ મેઇન ક્યાં થાય છે? મિથેનોલ અને અનેક પ્રકારના હાઇડ્રોકાર્બનના સંશ્લેષણમાં. આ સંશ્લેષણ એટલે કે સિન્થેસિસ, સિન્થેસિસનું શોર્ટ નામ સિન ગેસ. સિન ગેસ એટલે સંશ્લેષિત વાયુ. એટલે આનું બે નામ છે, જળવાયુ અથવા તો સંશ્લેષિત વાયુ. જે આ જળવાયુ જે છે, બરાબર, એ અત્યારે હાલમાં જે છે ને સુએજ એટલે કે ગટરનો જે કચરો છે તે, લાકડાનો ભૂક્કો, લાકડાના ટુકડા, પછી ન્યૂઝપેપર, પેલા પસ્તીગ્રાહ આવે છે ખબર છે, ન્યૂઝપેપરના કાગળ લઈ જાય છે, તો ન્યૂઝપેપરના કાગળ પણ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે જળવાયુ ઉત્પન્ન કરવા માટે. પછી કોલસો, કોલસામાંથી પણ વપરાય છે. કોલસામાંથી કેવી રીતે બને છે? તો સીધી વસ્તુ છે, કોક જે કાર્બનનો છે, તો કોલસો પણ શાનો બનેલો છે? કાર્બનનો બનેલો છે. તો એ કોલસા એટલે કોલસાને પણ પાણીની વરાળ સાથે આ રીતે પ્રક્રિયા કરવામાં આવે તો જળવાયુ બને છે. કોલસામાંથી જ્યારે જળવાયુ બનાવવામાં આવે ત્યારે એનું નામ છે કોલ ગેસિફિકેશન. કેમ કોલ ગેસિફિકેશન કહેવામાં આવે છે? કારણ કે કોલસામાંથી બનાવવામાં આવે છે. તો એ પણ યાદ રાખીશું. બીજું, હવે અહીંયા જળવાયુની ધારો કે આપણે જરૂર નથી, આપણે તો માત્ર હાઇડ્રોજન વાયુનું ઉત્પાદન કરવું છે, તો આ જળવાયુ ભાઈ આવે એનું શું કરીશું? તો જળવાયુમાંથી વધારે હાઇડ્રોજન કેવી રીતે મેળવવામાં આવે છે? તો બહુ સીધી રીત છે કે હજુ પણ જે કાર્બન મોનોક્સાઇડ જે છે એને પાણીની વરાળ સાથે આયર્ન ક્રોમેટ એટલે FeCrO4 673 કેલ્વિન તાપમાને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે હજુ બીજો હાઇડ્રોજન મળે છે પાણીમાંથી. તો એમાંથી આ O જે છે એ કાર્બન મોનોક્સાઇડ લઈ લે છે, એટલે કે CO2 ગેસ ઉત્પન્ન કરે છે, અને સાથે સાથે આપણને ફરી હજુ વધારાનો હાઇડ્રોજન પણ મળે છે. આ તો હાઇડ્રોજન મળતો હતો કાર્બન મોનોક્સાઇડમાં, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનના મિશ્રણમાં, પણ હજુ કાર્બન મોનોક્સાઇડમાંથી જો ફરી પાણીની વરાળ સાથે આ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો હજુ પાણીમાંથી બીજો વધારાનો હાઇડ્રોજન મળે, એટલે હાઇડ્રોજનનું ઉત્પાદન વધારી શકાય છે. હવે જનરલી જે અત્યારે ઉત્પાદન જે કરવામાં આવે છે
તો હાલમાં જે ઉત્પાદન થાય છે, તો આપણે જાણ માટે કે નિયરલી 77% 77% ઉત્પાદન જે છે ઔદ્યોગિક ડાયહાઇડ્રોજન ઉત્પાદન આપણે જે વાત કરીએ છીએ તે એનું ઉત્પાદન પેટ્રો રસાયણમાંથી થાય છે. પેટ્રો રસાયણ, ક્રૂડ ઓઇલ જેને કહીએ ને આપણે, એમાંથી કરવામાં આવે છે. 18% જેટલું ઉત્પાદન જે છે એ કોલસામાંથી કરવામાં આવે છે. 4% જેટલું જે છે એ જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી કરવામાં આવે છે. આપણે શીખ્યા 3 રીતો. અને બાકીનું 1% અન્ય સ્ત્રોત. ઘણા બધી રીતો છે. તો આ રીતે જળવાયુનું ઉત્પાદન જે કરવામાં આવે છે એમાં સૌથી વધારે શામાંથી કરવામાં આવે છે? પેટ્રો રસાયણમાંથી. આપણે જોયું ને ઉપર હાઇડ્રોકાર્બન. 18% કોલસામાંથી કરવામાં, કારણ કે ખનિજ કોલસો પણ ખૂબ છે. 4% જલીય, કારણ કે જ્યારે શુદ્ધની જરૂર પડે ને, શુદ્ધ હાઇડ્રોજન વાયુ, ત્યારે વિદ્યુત વિભાજનથી કરવામાં આવે. અને 1% અન્ય સ્ત્રોતથી કરવામાં આવે છે. તો ઇમ્પોર્ટન્ટ ટૂંકનો આપણે શીખ્યા છે અને ચાલુ વર્ષે કોર્સમાં પણ છે. તો તમારે નોટબુકમાં બુકમાંથી જોઈને એક આઈએમપી ટૂંકનોટ લખવાની છે. હાઇડ્રોજનની બનાવટ અથવા ડાયહાઇડ્રોજનની બનાવટ અથવા ઉત્પાદન. તમને આમાં અલગ અલગ રીતે પૂછી શકે. 3-4 નાના નાના પેટા પ્રશ્નો પણ પૂછી શકે કે ભાઈ સિન ગેસ એટલે શું, તેનું ઉત્પાદન સમજાવો. ત્યારબાદ અલગ પ્રશ્ન પૂછે કે વિદ્યુત વિભાજનથી હાઇડ્રોજન ઉત્પાદન, તો 3 રીતે આપણે સમજાવ્યું. તમને એવું પૂછે પ્રયોગશાળામાં હાઇડ્રોજન ઉત્પાદન, તો એ પણ 3 સમીકરણથી સમજાવ્યું. તમને એવું પૂછે કે પાણીના વિદ્યુત વિભાજનથી હાઇડ્રોજન ઉત્પાદન, તો એ પણ એવો પ્રશ્ન પૂછી શકે. તો તમને અલગ અલગ રીતે પ્રશ્ન પૂછી શકે. 2 માર્ક્સનો પ્રશ્ન પૂછે કોલ ગેસિફિકેશન સમજાવો, બરાબર. અલગ પ્રશ્ન પૂછે કે હાઇડ્રોકાર્બનમાંથી કેવી રીતે જળવાયુનું ઉત્પાદન થાય છે તે સમજાવો. તો આવી રીતે અલગ અલગ પ્રશ્ન પૂછે એટલે આ ટૂંકનો તમારે આખી બુકમાં જોઈને વ્યવસ્થિત રીતે તમારે લખવાની છે અને તૈયાર પણ કરવાની છે. કારણ કે હાઇડ્રોજન પાઠમાં આઈએમપી ટૂંકનોટમાંની આ એક ટૂંકનોટ છે.